सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। श्वेताश्वतर उपनिषद मंगलाचरणना श्लोको। तपः प्रभावादेव प्रसादाच्च ब्रह्म श्वेताश्वतरोऽथ विद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यकृत्पुण्यतीर्थानां षडध्यायविराजिताम् अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। तो श्वेताश्वतर उपनिषद अध्ययन पूर्वे આપણે આ મંગલાચરણના શ્લોકો મંત્રો ઉપનિષદ મંત્રોપનિષદ છે. મંત્રોપનિષદ સંહિતા વિભાગમાં હોય તો મંત્ર કહેવાય, બ્રાહ્મણ વિભાગમાં હોય તો કંડિકા કહેવાય. તો છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ આ બધા અન્ય જે વર્સિસ એટલે કે શ્લોક વગેરે જે છે એને કંડિકા કહેવાય છે. તો આ મંગલાચરણના શ્લોકો જ્યાં શ્વેતાશ્વતર ઉપનિષદના જ છે એટલે એનું જ્યારે પણ આપણે બોલીએ ત્યારે એના અર્થનું પણ અનુસંધાન થાય. અત્યાશ્રમીભ્ય પરમમ પવિત્રમ, તો અત્યાશ્રમી માટે આપણે પણ અત્યાશ્રમી થઈને જાણે કે શ્વેતાશ્વતર ઉપનિષદનું શ્રવણ વગેરે કરવાનું હોય. અત્યાશ્રમી એટલે પોતાની વ્યક્તિગત ઓળખો સાચવી રાખવાની જરા પણ જેને હવે જરૂરિયાત રહી નથી. કોઈ આશ્રમ, કોઈ ઓળખ, વર્ણાશ્રમનું અભિમાન રાખ્યા વગર, વર્ણાશ્રમનું અભિમાન એટલે ઉપાધિનું જે અભિમાન છે, તાદાત્મ્ય છે. અભિમાન એટલે તાદાત્મ્ય. અભિમાન શબ્દ પણ વેદાંતમાં ટેકનિકલ છે. એટલે તાદાત્મ્ય રાખ્યા વગર જે આ ઉપનિષદનું શ્રવણ કરે છે તો એને આ ઉપનિષદના જે મંત્રો છે એ આવી રીતે પોતાનું રહસ્ય અર્થ પ્રગટ કરે છે. એટલે મંત્ર જે મંગલાચરણના છે એનું અનુસંધાન કરતાં કરતાં આપણે બોલીએ, સાચા અભિગમથી આપણું શ્રવણ સંપન્ન થાય. તપના પ્રભાવથી અને ઈશ્વરની કૃપાથી આ રહસ્ય શ્વેતાશ્વતર ઋષિને પ્રગટ થયું હતું. અને એ જ રહસ્ય શ્વેતાશ્વતર ઋષિએ અત્યાશ્રમીઓને માટે પ્રગટ કરેલું છે. તો એ પ્રમાણે આપણે પણ એ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલચિત્ર અને જગતની ચર્ચા ચાલી રહી છે. વિષ્ણુ પુરાણ
વિષ્ણુ પુરાણમાં બધા શ્લોકો છે. પરમાત્મા ત્વમ એવ એકઃ ન અન્યઃ અસ્તિ. આવું ક્યારે હોય? એકમાત્ર પરમાત્મા જ હોય, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ હોય. તો ચલચિત્રના ઉદાહરણથી સમજ્યા હતા કે જે આપણને થિયેટરમાં દેખાય છે, અનેકવિધ દૃશ્યો, પાત્રો, એનો વ્યવહાર, આ બધી લાગણીઓ ને બધું છે એકમાત્ર જ્ઞાન પ્રકાશ જ. એકમાત્ર લાઇટ એટલે કે પ્રકાશ જ અનેકવિધ રંગબેરંગી દૃશ્યો અને એના વ્યવહાર રૂપે પ્રગટ થાય છે. તો થિયેટરમાં જેમ એક જ પ્રકાશ આવી રીતે અનેકવિધ દૃશ્ય, 3 કલાકનું પિક્ચર છે હકીકતમાં શું? એક પ્રકાશ માત્ર જ છે. એવી જ રીતે આ સંપૂર્ણ જગત પણ પ્રકાશ, એક નિર્વિકાર નિર્ગુણ પ્રકાશ માત્ર જ છે. જ્ઞાન જ છે. જ્ઞાન જ અનેકવિધ નામ અને રૂપ જે દૃશ્યો છે ને એમાં પ્રગટ થઈ રહ્યું છે. આપણે ઓલું મંડપવાળું ઉદાહરણ હતું કે મંડપ બાંધેલો હોય ઉપર અને એમાં ગોળ આકારનું કાણું પડે તો ગોળ આકારનું આકાશ જણાય છે. તેવી જ રીતે આપણને જે આકારની મનોવૃત્તિઓ ઉઠે, ઘડો, મોબાઈલ, લેપટોપ, તો લેપટોપ, ઘડો, મોબાઈલ આકારનું અજ્ઞાન દૂર થાય છે. ઘડો, મોબાઈલ, લેપટોપ આકારનું જ્ઞાન જણાય છે. તો આ પ્રમાણે છે એકમાત્ર નિર્ગુણ જ્ઞાન પ્રકાશ, જેની કોઈ વિશેષતા નથી, અને એ આખા સમગ્ર વિશેષ અનેકવિધ આ જગત દૃશ્યો રૂપે જણાય છે. બીજી શું સમાનતા હતી થિયેટરમાં અને આ જગતમાં? આપણે થિયેટર જોવા જઈએ, થિયેટરમાં પિક્ચર જોવા જઈએ, 3 કલાકનું હોય, અને આ જગતમાં બધી સમાનતાઓ, બધી 10 જેટલી સમાનતાઓ જોઈ હતી. અને એવી જ રીતના અત્યારના જે જગતમાં અવિદ્યાનો અંધકાર છે એને કારણે જે જગત છે એ સાચું જણાય છે. થિયેટરમાં બધા દરવાજા ખુલ્લા હોય, પ્રકાશ હોય તો એકે પિક્ચર જોવાની મજા આવે? એટલે જણાય જ નહીં, એનો લાઇટ ઓછું પડે, એટલે અંધારામાં બેઠા છીએ ને ત્યારે જ આ ચલચિત્ર દેખાય છે, પિક્ચર દેખાય છે. એમ અવિદ્યાના અંધકારમાં જ જગત જણાય. અવિદ્યાનો અંધકાર ના હોય ને તો જગતની સત્યતા ખરી પડે. પછી ઓલું ઇન્ટરવલ વગેરે પડે ત્યારે 1-2 દરવાજા ખુલે ત્યારે ખબર પડે છે કે આપણે આવી રીતે સહેજ અંધારું ઓછું થાય. તો આમ વેદાંત શ્રવણ વગેરે કરીએ ને ત્યારે એક બારી ખુલે, એક દરવાજો ખુલે. એટલે આ જગતરૂપી જે ચલચિત્ર છે એની સત્યતા છે ને થોડીક ઓછી થાય છે. એટલે જે અકબંધ લાગે છે જગત તો સત્ય છે વગેરે, તો એ ધીમે ધીમે ઓછું થાય. પછી જોનારાને લાગતું જ નથી કે હું અંધારામાં બેઠો છું. એટલે જગતને જોનારને લાગતું જ નથી અવિદ્યા નામની કોઈ વસ્તુ છે, કે અવિદ્યા ચાલે છે એટલે નડે છે. આપણી બધી સમસ્યાઓનું મૂળ અવિદ્યા છે ને, એવું જગતને જોનારાને લાગતું જ નથી. પછી ખાલી અંધારામાં ચલચિત્ર ન દેખાય, કૃત્રિમ પ્રકાશ પ્રોજેક્ટર વગેરેનો હોય તો એ કૃત્રિમ પ્રકાશ કોનો છે આપણા દાર્ષ્ટાંતમાં? ચિદાભાસ આ જગતને જોઈ રહ્યો છે. ચિદાભાસ રૂપી ગોળો, પ્રોજેક્ટરનો લેમ્પ જે છે ને એ છે અંદર, અને એટલે આ જગત એ પોતાની વાસનાઓ, પોતાના સંસ્કારો પ્રમાણે આ જગતને જોઈ રહ્યો છે. એટલે હકીકતમાં છે તો પરમાત્મા જ પોતાના અંતઃકરણના સ્ટ્રક્ચરને આધારે, બંધારણને આધારે આપણને પરમાત્મામાં જગત જણાય છે હકીકતમાં પરમાત્મા જ, પરંતુ ચિદાભાસ જે મનોવૃત્તિઓ સાથે તાદાત્મ્ય અભિમાન કરીને બેઠો હોય એવું એને જગત જણાય છે. ચિદાભાસનો પ્રકાશ હકીકતમાં તો ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો જ પ્રકાશ છે. એટલે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માથી જ બધું જણાઈ રહ્યું છે, અને ચિદાભાસનો પ્રકાશ એ પ્રતિબિંબિત પ્રકાશ છે. એટલે ચિદાભાસના પ્રકાશ એટલે જગતને જે ઉજાળી રહ્યો છે એ હકીકતમાં પરમાત્મા જ છે એવું આપણે સમજવાનું છે.
અને જે પ્રકાશ, જે જ્ઞાન આ જગતને જાણી રહ્યું છે, ઉજાળી રહ્યું છે, એની કોઈ હકીકતમાં મર્યાદા નથી. એને કોઈ આવી રીતે દોષ, ગુણ દોષ વગેરેનો સ્પર્શ નથી. ઉપાધિની મર્યાદાઓનો કે વિશેષતાઓનો આ જ્ઞાન પ્રકાશને કોઈ સ્પર્શ નથી. જે આત્મા પ્રકાશ હોય પણ જેવી પટ્ટી ઓલી ફિલ્મની હોય એવું જ આપણને ચલચિત્ર દેખાય, તો એક જ્ઞાન પ્રકાશ જ આપણને અંતઃકરણના સંસ્કારોને લીધે આવો જણાય છે. અને જ્ઞાન પ્રકાશથી જ જગતના મિથ્યાત્વનો આપણને ખ્યાલ આવે છે. બીજું એક, જગતમાં અનેક બધા ચેતન હોય ને એવી ભ્રાંતિ થાય છે. જેમ કે હું એક ચેતન છું, તમે બધા એક ચેતન છો, બધા જીવો જુદા જુદા સ્વતંત્ર ચેતન હોય ને એવું લાગે છે. આપણે થિયેટરમાં પિક્ચર જોઈએ ત્યારે બધા પાત્રો જાણે કે કેવા આપણને સાચા એકબીજાથી જુદા જીવંત લાગે છે. એ બધા પાત્રોનો વ્યવહાર, માન અપમાન, સ્તુતિ નિંદા, ઠંડી ગરમી બધું સાચું લાગે છે. પણ છે હકીકતમાં રહસ્ય શું? એક જ પરમાત્મા જ્ઞાન પ્રકાશ છે, પરંતુ અનેક ચેતન હોય ને એવી ભ્રાંતિ થઈ રહી છે. એટલે અનેક ચેતન છે અને દૃશ્ય એવું જગત મારાથી જુદું છે, આ બે ભ્રાંતિ થાય છે. પરંતુ ક્યાં સુધી જગત સત્ય છે અને હું અનેકમાંનો એક છું, આવી ભ્રાંતિ ક્યાં સુધી ચાલુ રહે? જ્યાં સુધી ચેતન એ જીવ જે છે એ પોતાને એક ઉપાધિમાં સીમિત મર્યાદિત માને, એક ઉપાધિથી વિશિષ્ટ થયેલો, ક્વોલિફાઈડ બાય ધીસ ઉપાધિ, એટલે આ ઉપાધિના સંસ્કારો, મર્યાદાઓ, અવસ્થાઓથી યુક્ત માને, ત્યાં સુધી એ જગતને સત્ય માને છે અને પોતાને બીજા કરતાં, ભગવાન કરતાં જુદો, બીજા જીવો કરતાં જુદો માને છે. એટલે શરીરમાં તાદાત્મ્ય હોવું, એક ઉપાધિમાં તાદાત્મ્ય હોવાથી આ બધું આપણને સાચું જણાઈ રહ્યું છે. જગત મિથ્યા કેમ નથી લાગતું? કારણ કે આ શરીરમાં અહંભાવ કરીને બેઠા છીએ. જેવું જ આ જાગ્રત શરીરમાં અહંભાવ છૂટે છે, સ્વપ્ન જગતમાં જઈએ છીએ ત્યારે આ જાગ્રત જગતની સત્યતા રહેતી નથી. તો આ પ્રમાણે શરીરમાં આપણને લાગે જગત આટલું ઠોસ જણાય છે, ઠોસ જણાય છે. તો ઠોસ જણાય છે જગતને લીધે નહીં, પરંતુ એને જોનારો ક્યાં બેઠો છે ને એના ઉપર. આપણે ઘણીવાર વિચાર કર્યો કે જગતમાં આ શરીરમાં અંદર બેસીને જગતને જોવાનો પ્રયત્ન કરીએ ને તો જે જણાય ને એ સાપેક્ષ સત્ય હોય, અંતિમ સત્ય ના હોય. કાલે એકાદશી ગઈ, ચંદ્રની બધી ગતિ પ્રમાણે તિથિઓ, પક્ષ વગેરેનું પૃથ્વી ઉપર કલ્પના થાય છે. કાળ કલ્પાયેલો છે, ચેતન વડે કલ્પાયેલો છે. ચંદ્ર ઉપર એકાદશી વગેરે ના હોય. ચંદ્ર ઉપર કોઈ તિથિ હોય? એકાદશી ને બધું ના હોય. પૂર્ણિમા ના અંતે આપણે એકાદશી દિવસે ગીતા પારાયણ કરવું હોય તો ચંદ્ર ઉપર કરવા જ ના મળે આપણને તો. એટલે જગત આ જાગ્રત શરીરમાં આપણે રહીને જગતને જોઈએ તો આપણને જગત સાપેક્ષ સત્ય, એટલે કે જે કંઈ છે એ બધા વ્યવહારો સાચા જણાય છે. બીજું એ કે ચલચિત્રને જોનારો છે એનું કંઈ બગડતું નથી. ગમે તેવું દૃશ્ય સિનેમામાં હોય પણ પ્રેક્ષક, સાક્ષી વગેરે જે છે એનું કંઈ જ એમાં ઉખડતું નથી. અને ચલચિત્રને જોનારને જ્યારે ચલચિત્રનું રહસ્ય ખબર પડી જાય છે કે આ તો એક પ્રકાશ જ છે, અંદર જે દેખાય છે ને એ કશું સાચું નથી, માત્ર એક પ્રકાશ જ સત્ય છે, ત્યારે પછી એ એમાં મોહિત થતો નથી. આ પ્રમાણે આ વાતો શ્વેતાશ્વતરના વિષ્ણુ પુરાણમાંથી શંકરાચાર્યજીએ કીધી. પરમાત્મા ત્વમ એવ એકઃ, હે પરમાત્મા, સ્વયં જ્ઞાન પ્રકાશ સ્વરૂપ પરમાત્મા તમે એક જ છો, બીજું કંઈ આ જગતમાં નથી. જગત પતે, આ જગતના એકમાત્ર પ્રભુ છો, સ્વામી છો. તવ એશ મહિમા, આ તારો જ મહિમા છે. યેન વ્યાપ્તમ એતत् ચરાચરમ, આ સંપૂર્ણ ચરાચર જગતમાં તમે વ્યાપ્ત છો, એ તમારો જ મહિમા છે. એક જ્ઞાન પ્રકાશનો મહિમા છે કે આ 3 કલાકના ચલચિત્ર રૂપે જણાય છે. યદેતદ્ દૃશ્યતે મૂર્તમ એતદ્ જ્ઞાનાત્મનઃ તવ, જે કંઈ પણ આ જડ જગત જણાય છે, જળ મૂર્ત એટલે ઠોસ, એ બધું જ્ઞાન પ્રકાશ સિવાય કશું જ નથી.
આપણને ઠોસ જણાય છે, પરંતુ જ્ઞાન પ્રકાશ સિવાય કશું જ નથી. ભ્રાંતિ જ્ઞાનેન પશ્યંતી જગત રૂપમ અયોગિનઃ. તો અયોગી એટલે કે જે વિચારશીલ ન હોય એને ભ્રાંતિ જ્ઞાન વડે પરમાત્માનું જગત રૂપ દેખાય છે. જે ઝાઝો વિચાર નથી કરતું એને જ આ પ્રોજેક્ટરની જે લાઇટ છે એ ચલચિત્ર રૂપે જણાય છે ભ્રાંતિ જ્ઞાનેન. એટલે કે આપણને જે જણાય છે જગત એ પરમાત્માનું ભ્રાંતિ જ્ઞાન પૂર્વકનું છે. પરમાત્માને જ ભ્રાંતિ જ્ઞાનથી જગત રૂપે આપણે જાણી રહ્યા છીએ. જ્ઞાન સ્વરૂપમ અખિલમ જગત. આ સંપૂર્ણ જગત એક જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન પ્રકાશ જ છે જગત. એતત અબુદ્ધય, પરંતુ અબુદ્ધિઓ એટલે કે જે ઝાઝુ વિચારતા નથી એ લોકો જ્ઞાન સ્વરૂપ જ્ઞાન પ્રકાશ જે છે એને જ અર્થ સ્વરૂપમ ઘડો, મોબાઈલ, લેપટોપ વગેરે અર્થ વિષયો વસ્તુઓ રૂપે જોઈ રહ્યા છે. અબુદ્ધય જ્ઞાન સ્વરૂપમ જ્ઞાન સ્વરૂપને જ અર્થ સ્વરૂપે જોઈ રહ્યા છે. અને પછી ભ્રામ્યંતે મોહ સંપ્લવે, અને મોહ સંપ્લવ સમુદ્ર, મોહ સમુદ્રમાં ભ્રમિત થઈ રહ્યા છે. જો આ જ્ઞાન સ્વરૂપમ અર્થ સ્વરૂપમ ઘડો વગેરે વિષયો જણાય છે આપણને. અર્થ સ્વરૂપમ એટલે વિષયો. તો ઘડો વગેરે વિષયો જણાય છે ને એ તો ભ્રાંતિ જ છે. તો હકીકતમાં શું છે? હા નહીં, આમાં જ્ઞાન સ્વરૂપમ. આપણે લાગે છે ને કે આ મોબાઈલને જોઈ રહ્યો છું, આ મોબાઈલ મારા હાથમાં જે ઠોસ છે વગેરે. અર્થ સ્વરૂપમ આ વિષય છે. અર્થ અર્થ એટલે પદાર્થ છે. ના, આ શું છે? મોબાઈલ આકારની અંતઃકરણની વૃત્તિ જ છે, સાભાસ અંતઃકરણની વૃત્તિ છે. એટલે આપણે જમવામાં થાળીમાં લાડુ હોય તો લાડુ નથી ખાતા, લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને ભોગવીએ છીએ. જો આ ચર્ચાઓ જે અત્યારે ચાલી રહી છે કેવી છે? એક જ્ઞાન પ્રકાશ જ અનેકવિધ નામ રૂપ દ્રશ્યો વાળો જણાય છે, ચલચિત્રની જેમ. થિયેટરમાં જઈએ ત્યારે કેવું જણાય છે? સામે પડદા ઉપર જે પાત્રો વ્યવહાર જણાય એ હકીકતમાં પ્રકાશ જ છે. તો એવી જ રીતે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ અનેકવિધ મનોવૃત્તિઓ ને લીધે અર્થ રૂપે જણાય છે. અર્થ એટલે વિષય પદાર્થ રૂપે જણાય છે. આપણને જે જણાય, આપણો બધો વ્યવહાર કોઈ ઠોસ નક્કર ઘન પદાર્થો સાથે થતો જ નથી. આપણો બધો જ વ્યવહાર તે સાભાસ મનોવૃત્તિઓ સાથે થાય છે. આપણે લાડુને ખાતા નથી, લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને જ ભોગવીએ છીએ. એટલે આ જે ચર્ચા ચાલી રહી છે ને એનો સારરૂપ અર્થ છે ગ્રહણ કરવા યોગ્ય કે તે સાભાસ મનોવૃત્તિઓ જ જણાય છે. ચલચિત્રમાં જે પાત્ર દેખાય છે શું છે? એ આકારનો પ્રકાશ છે. તેવી જ રીતે આપણને જે જગતમાં પદાર્થો વગેરે ગાય ભેંસ પશુઓ ને પદાર્થો ને તે બધું જણાય છે એ જ્ઞાન પ્રકાશ જ છે. મનોવૃત્તિઓ જે સાભાસ મનોવૃત્તિઓ જ છે. અર્થ સ્વરૂપમ એટલે અબુદ્ધિઓ અખિલમ જગત જ્ઞાન સ્વરૂપને જ અર્થ સ્વરૂપ પદાર્થ રૂપે જોઈ રહ્યા છે. ભ્રામ્યંતે મોહ સંપ્લવે અને પછી ભ્રમિત થઈ રહ્યા છે. એ તો જ્ઞાનવિદઃ, પરંતુ જે જ્ઞાનવિદઃ એટલે કે જ્ઞાન પ્રકાશને જાણનારા છે કે સમગ્ર જગતમાં એક ચૈતન્ય સ્વરૂપ પ્રકાશ જ ફેલાયેલો છે. આવું જે જાણે છે એ શુદ્ધ ચેતસ, એ શુદ્ધ હૃદયના છે. તે અખિલમ જગત જ્ઞાનાત્મકમ પ્રપશ્યંતી, સંપૂર્ણ જગતને જ્ઞાનાત્મક જ જુએ છે. ત્વદ્રૂપમ પારમેશ્વરમ, એ તો પરમેશ્વરનું જ રૂપ જુએ છે. તો આ પ્રમાણે અહીંયા કીધું અહમ હરિ સર્વમિદમ જનાર્દન. તો હું હરિ છું અને આ બધું જનાર્દન છે. ન અન્યત તતઃ કાર્યકારણ જાતમ, કાર્યકારણ એનાથી કશું જ જુદું નથી. ઇદ્રુંગ મનો યસ્ય ન તસ્ય ભૂયઃ ભવોદ્ભવા ન દ્વંદ્વ ગદા ભવંતી. ઇદ્રુંગ મનઃ આ પ્રમાણે જેનું મન છે કે જે ઇદમને પણ એક ચૈતન્ય સ્વરૂપે જુએ છે, અહમને પણ ચૈતન્ય સ્વરૂપે જુએ છે. એ ન તસ્ય ભૂયઃ એને બીજી વાર ભૂયઃ એટલે ફરીથી પુનઃ પુનઃ દ્વંદ્વ ગદાહ ન ભવંતી,
દ્વંદ્વો ગદ અને ભવોદ્ભવાહ એટલે સંસારમાં જન્મતા. આ ગદા શબ્દ જે છે ને એ આપણને જો આ જન્માષ્ટમી વગેરે જે છે એના વખતે લક્ષ્મીનારાયણજી આવે છે અને ઓલો સુદર્શન હોમ વગેરે કરે છે ત્યારે આ ગદા શબ્દ આવે છે. કંઈ ખબર છે? ગદા ગદા એટલે આપણને તો ઓલી ભીમસેનની ગદા યાદ આવે, પણ આપણે 108 વાર બોલીએ છીએ મંત્ર. હા, શું છે? ગદપ પ્રશમની મંત્ર. એટલે આપણને જે શ્લેષ્મજનિત રોગાન, કફ વાત કે કફ પિત્ત જનિત જે રોગો જે છે ને બધા એ ગદા, અને એનો ગદપ પ્રશમની મંત્ર છે. ગદપ પ્રશમની મંત્ર એવું કહેવાય છે. આપણે જન્માષ્ટમીમાં જે હોમમાં લક્ષ્મીનારાયણજી કરાવે છે તત્વતીર્થમાં એ છે આ સુદર્શન ચક્ર જે છે ભગવાનનું ફરે એટલે બધા આ દ્વંદ્વ ગદાહા આ જે છે એ આખા નાશ પામી જાય છે. સુદર્શન ચક્ર, સુદર્શન મંત્ર જે છે એ આ પ્રમાણેનો છે. સુષ્ઠુ દર્શન, સમ્યક દર્શન જ હકીકતમાં બધા દ્વંદ્વોને નાશ કરનારું છે. તો અહીંયા શું હતું? દ્વંદ્વ ગદા અહમ હરિ સર્વમિદમ જનાર્દન. તો બે વસ્તુઓ અહમ અને ઇદમ, આ ઇદમ એટલે જગત અને અહમ એટલે જીવ. તો આ બે જે ફાંટા આપણને લાગે છે દ્રષ્ટા અને દૃશ્ય, એ હકીકતમાં એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના જ વિકલ્પિત થયેલા રૂપો છે. વિકલ્પિત એટલે કે એ જ વિવર્તિત થઈ રહ્યા છે. કાર્ય અને કારણ રૂપે આપણને ઘડો કાર્ય લાગે, માટી કારણ લાગે, પછી માટી કારણ હોય, માટીને કાર્ય સમજીએ તો પૃથ્વી કારણ કહેવાય. તો પૃથ્વીનું કારણ શું? જળ, અગ્નિ, પછી જે કંઈ વાયુ, આકાશ, પછી માયા વગેરે. અથવા તો વૈજ્ઞાનિક ધોરણે આપણે કાર્યકારણની પરંપરાને, જો ઘડો જે છે ને એ આપણને સત્ય લાગે છે કે કારણ કે ઘડાનામાં કણો જે છે બધા વૈજ્ઞાનિક સ્તરે વિચાર કરીએ તો ઘડાના જે બધા કણો છે એમાં ઘટકત્વ કે માટી વગેરેનો ગુણ રહેલો છે. તો ઘડાનું વિઘટન કરીએ અથવા તો ઘડો ફૂટી જાય ત્યારે શું કપાલ વગેરે થાય. કપાલ પણ જ્યારે ચૂર્ણ વગેરે થાય, ચૂર્ણ, માટી ને પછી એમ કરતાં મૂળભૂત એના જે તત્વો છે, પછી છેક વૈજ્ઞાનિક સ્તરે એનું બંધારણ આપણે અન્વેષણ કરીએ કે હકીકતમાં ઘડો શેનો બનેલો છે. તો મૂળભૂત બંધારણ અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરેમાં જઈએ તો એ કણો, એના જે મૂળભૂત બંધારણીય એકમ છે ને એમાં ઘટકત્વ નામની કોઈ વસ્તુ જ નથી. એટલે એ તો બધામાં સમાન જ છે. ઘડો હોય કે વસ્ત્ર હોય, બધામાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરે જે કંઈ પણ છે વૈજ્ઞાનિક સ્તરે વિચાર કરીએ તો એમાં ઘટકત્વ નથી, પટત્વ નથી, કશું જ. આ આપણને જે દેખાય છે ને એ એના મૂળ બંધારણમાં છે જ નહીં. જો વેદાંત આ રીતે સમજાવે છે કે આપણને ઘડો વગેરે જે જગત જણાય છે એ સત્ય નથી. કેમ? કારણ કે એના બંધારણીય એકમ તરીકે આ બધું કશું છે જ નહીં. એટલે મૂળ વિશેષતાઓ આ આપણને આ જગત જણાય છે એની હાથે જણાય એવી નથી. એટલે કે એવી ને એવી જ નથી એમ. એટલે જગતનું અન્વેષણ કરવા જઈએ કે આનું સાચું તત્વ શું છે, સાચો બંધારણીય એકમ શું છે, તો જગતને સત્ય માનીને આપણે શોધ કરતા જઈશું ને તો કશું હાથમાં નહીં લાગે. કારણ કે જગત એ માયિક રૂપ છે. કશું હાથમાં નહીં લાગે. જગતને સત્ય માનીને આપણે એના મૂળને, બંધારણીય એકમને શોધવાનો પ્રયત્ન કરીશું તો માયા સિવાય કંઈ આવવાનું નથી. અને જગતને મિથ્યા સમજીને એના મૂળ બંધારણીય એકમને, સત્યને શોધવાનો પ્રયત્ન કરીએ તો જો બે રીત છે મૂળ બંધારણીય એકમને શોધવાની. વૈજ્ઞાનિકો જગતને સત્ય માને છે એટલે એ આ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ટૂંકમાં મૂળમાં એનો મૂળ ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક શું છે એ શોધવાનો પ્રયત્ન કરે છે જગતને સત્ય માનીને.
જગતને સત્ય માનીને જગતના મૂળને શોધવાનો એનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીએ ને તો માયા સિવાય, માયા એટલે બધું ગાયબ થઈ જશે, હાથમાં કશું નહીં આવે, એનું સાચું કોઈ કારણ નહીં મળે આપણને, એટલે અદૃશ્ય થઈ જશે, બધું ખરી પડશે. વૈજ્ઞાનિકોને કોઈ દિવસ જગતને સત્ય માનીને જગતનું મૂળ નહીં ખબર પડે. તો ચલો વેદાંતિના માર્ગે જઈએ તો જગત કે કોઈ પણ દૃશ્ય પદાર્થ વગેરે જે છે એ વેદાંતિ કહે છે કે જેવો દેખાય છે એવો તો છે નહીં. એટલે કે જગતને મિથ્યા સમજીને એના સત્ય મૂળને શોધવાનો પ્રયત્ન કરે છે કે શેને લીધે આવો જણાય છે. તો શું મળે વેદાંતિને? વેદાંતિ માટે તો જગત છે જ નહીં. વેદાંતિ અથવા તો આપણે જિજ્ઞાસુ સાધકો છીએ, ચલો આપણે બહુ શ્રવણ કર્યું છે એટલે ખબર છે કે આ જગત એ માયાનું કાર્ય છે, જગત એ સાચું નથી, મિથ્યા છે વગેરે, દેખાડો છે. તો જગતને માયિક સમજીને જગતના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ જ્યારે, ત્યારે આપણને શું મૂળભૂત બંધારણીય એકમ શું મળે? તોય ના મળે. તો મળે જ ને. જો આ સામે જે ચલચિત્ર થિયેટરમાં દેખાય છે એ સાચું માનીએ, આગ લાગી છે, વરસાદ પડે છે થિયેટરમાં, જે ચિત્રમાં, થિયેટરના પિક્ચરમાં, હવે એને સાચો માનીએ, સાચો માનીને વરસાદ ક્યાંથી આવ્યો, આગ કઈ રીતે લાગી, થિયેટરની વાતની, પિક્ચરની આગની વાત છે, આગ કેવી રીતે લાગી વગેરે એના કારણનું આપણે અન્વેષણ કરીએ તો સાચી આગ લાગી છે ખરી થિયેટરમાં, પિક્ચરમાં? નથી લાગે, નથી લાગે, એટલે આપણને કશું હાથમાં નહીં આવે. અને આગ લાગી છે એટલે થિયેટરમાં જે દેખાય ને સાચું તો નથી, બરોબર? થિયેટરમાં, પિક્ચરમાં જે દેખાય છે ને એ સાચી આગ તો નથી. હવે મારે અન્વેષણ કરવું છે એનું કારણ શું છે, કેમ આગ મને જણાઈ, તો આપણને પ્રકાશ ખબર પડશે કે આ તો એક પ્રકાશ જ, ચૈતન્ય, ઓલી ટોર્ચ, પ્રોજેક્ટરની લાઇટ જ હતી. ઓ એક મિનિટ, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક કે મૂળ બંધારણીય જે એકમ અથવા તો સત્ય, ભાઈ વાસ્તવિકતા શું છે વગેરે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જગતને સત્ય માનીને આપણને કોઈ દિવસ સાચી હકીકત શું છે ને એ ખબર પડવાની નથી. માયા સિવાય હાથમાં કંઈ જ આવવાનું નથી. માયા એટલે યામાં સામાં જે હકીકતમાં છે જ નહીં, એનું કંઈ સાચું કારણ નથી. અવિદ્યા વગેરે અંધકારને આપણે પકડી શકવાના છીએ આમ હાથથી કે ગમે તે રીતે. હા, એટલે માયાનું કાર્ય આ જગત છે. માટે જગતને સત્ય માનીને આપણને સત્ય કે જે વાસ્તવિકતા છે કશી હાથમાં આવવાની નથી, કોઈ સંતોષકારક સમાધાન મળવાનું નથી. જગતને સત્ય માનીને આપણે જો એના મૂળને પામવાનો પ્રયત્ન કરીશું, રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીશું તો કશું જ કોઈ રહસ્ય ઉકેલાવાનું નથી. એટલે વૈજ્ઞાનિકો એ કરી રહ્યા છે, વૈજ્ઞાનિકોને માયા સિવાય કંઈ હાથમાં નહીં લાગે. તો વેદાંતિ શું કરે છે? વેદાંતિ જગતની આ ઠોસ નક્કરતા છે ને એને સાચી સમજતો નથી. એટલે વેદાંતિ પણ જગતના રહસ્યને, મૂળભૂત તત્વને પામવાનો પ્રયત્ન કરે જ છે. એટલે એ શું છે? એને વૈરાગ્ય છે. વૈરાગ્ય હોય ને તો જ જગતનું સાચું મૂળ આપણને હાથમાં આવે, રહસ્ય આપણે પામી શકીએ. જે દેખાય છે ને એ તો સાચું નથી. એટલે જગત જે દેખાય છે, અનુભવાય છે એ સાચું નથી. જેને લીધે દેખાય છે ત્યાં પહોંચે છે વેદાંતિ. જેને લીધે દેખાય છે એટલે પછી એ જે જ્ઞાન પ્રકાશને લીધે જણાય છે, અને એ હકીકતમાં તો હૃદયમાંથી જ આવી રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ એના અંતિમ શોધના ઓલા રૂપે એને રહસ્ય ખબર પડે છે. એટલે કે જગતને મિથ્યા સમજીને આપણે એના મૂળ બંધારણને શોધવાનો પ્રયત્ન કરીએ તો પરમાત્મા મળે જ છે. બરોબર છે. આ ચર્ચા કન્ટિન્યુ થઈ ને, વચ્ચે ફોન આવી ગયો એટલે ખબર ના પડી મને, પણ આ ચર્ચા ચાલતી હતી. બરોબર.
એટલે આવું જગત કેમ દેખાય છે? તો આપણી જ ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો છે, મન છે વગેરે. ઓલો ઘડામાં દીપક મૂકેલો હોય તો ઘડામાં રહેલો દીપક એ ઘડાના અનેક છિદ્રોમાંથી એનો પ્રકાશ બહાર જાય, એવી રીતે હૃદયમાં ચૈતન્ય સ્વરૂપ છે આત્મા, અને એનો જ્ઞાન પ્રકાશ આ ઇન્દ્રિયો રૂપી છિદ્રો થકી બહાર જગતમાં જાય છે અને જગતના વિષયોને પ્રકાશિત કરી રહ્યો છે. એટલે આપણે કેમેરા જેવા નથી. કેમેરો શું કરે? બહારનું જે દૃશ્ય છે એને ફોકસ કરે, એને કેપ્ચર કરે, રેકોર્ડ કરે. એટલે બહાર જેવું જણાય છે ને એ પ્રમાણે મને અંદર માન અપમાન, રાગ દ્વેષ, કામ ક્રોધ જન્મે છે. આપણે કેમેરા જેવા નથી. બહારનું જોઈને આપણે પ્રભાવિત થઈએ, આપણે રેકોર્ડ કરીએ, ગ્રહણ કરીએ, એવા આપણે નથી. આપણે પ્રોજેક્ટર જેવા છીએ. અંદરથી જ્ઞાન પ્રકાશ બહાર ફેંકાય છે. એટલે આપણે પ્રોજેક્ટર જેવા છીએ. અંદર જે સંસ્કારો, વાસનાઓ વગેરે છે એને આપણે જોઈ રહ્યા છીએ અને એ આપણને જગત રૂપે જણાય છે. એટલે જગત મારું પ્રતિબિંબ છે. હું જેવું જગતને જોવા માગું છું એવું મને દેખાશે. કેમ? હું વિદ્યાર્થી હોઉં તો મને ભણવાનો વિચાર આવે. હું વિદ્યાર્થી છું એવો નિશ્ચય ના હોય ને તો રખડી જ ખાઉં. હું વેદાંતી છું એવો મારો નિશ્ચય હોય ને તો આ ઉપનિષદો ભણાય, નકર તો શાસ્ત્રો પૂરા કરવાનો વિચાર આવે. એટલે વાત એમ છે કે મારા વિશેનો જે નિશ્ચય છે એના ઉપર આખું જગત મને જણાય છે. દૃષ્ટિ સૃષ્ટિવાદ છે. સ્વપ્નમાં જેવી રીતે જેવી દ્રષ્ટિ, જેવો સંકલ્પ હોય છે એવું જ જગત હોય છે. વેદાંત વ્યાવહારિક સત્તાને પણ સ્વીકારે છે. સ્વપ્નના દ્રષ્ટાંતમાં તો 2 જ સત્તા છે, જાણે કે પ્રાતિભાસિક અને એક પારમાર્થિક ચૈતન્ય, કે જેના સંકલ્પથી આ જગત દેખાય છે. વેદાંત વ્યાવહારિક સત્તાનો પણ સ્વીકાર કરે છે. વ્યાવહારિક સત્તા શેના માટે છે? વ્યવહારના ઉપયોગને માટે છે. એટલે વ્યવહારના ઉપયોગ માટે જે જગતનું નિર્માણ થયું છે એમાં આપણે લાગણીઓથી જોડાવાનું નથી એમ. એટલે આપણી જે લાગણીઓ જોડાઈ ગઈ છે ને એટલે જગત થોડુંક આપણને સત્ય કે પ્રભાવિત કરે છે. લાગણીઓ જોડાયેલી ના હોય ને તો જગતનું મિથ્યાત્વ સમજતા, સ્વીકારતા બહુ વાર નથી લાગતી. એટલે લાગણીઓને આપણે થોડી જગતથી છૂટી પાડવા માટે જ ભક્તિનું, ભાગવતનું, રામચરિતમાનસ વગેરે શાસ્ત્રો આપણી પાસે છે કે જગતમાંથી લાગણીઓ છૂટે અને ભગવાન તરફ, આપણા પ્રિયતમ ઈષ્ટ દેવતા સુધી જોડાય. એટલે જે ભક્તિ અને વૈરાગ્ય આ પ્રમાણે એક જ વસ્તુ છે. ભક્તિ અને વૈરાગ્ય કો, વિવિધિશા કો, નિષ્કામ ભક્તિ વગેરે. તો આ પ્રમાણે એટલે તો જ્ઞાની કઈ રીતે જુએ છે જગતને? અહમ હરિહિ સર્વમિદમ જનાર્દનઃ. જગતનું ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સાચું રૂપ શું છે? તો અહમ 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 રૂપે પ્રત્યેક જીવોમાં જે જોનારો છે, બોલનારો છે, કરનારો છે ને એ પરમાત્મા જ છે. અને અહમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું માયિક રૂપ શું છે? તો કે આ ઈદમ છે. એટલે ઈદમ રૂપે જે જણાય જે માયિક રૂપ છે, અહમ રૂપે જે જણાય છે ને એ પ્રતિબિંબિત રૂપ છે. ઈદમ રૂપે જે જણાય છે પરમાત્માની અપરા પ્રકૃતિ છે. અહમ રૂપે જે જણાય છે પરમાત્માની પરા પ્રકૃતિ છે. જે જણાય છે એ તો પરમાત્માની જ પ્રકૃતિ છે, બંને પરા અને અપરા. તો હવે જગત ચલચિત્ર છે. આવી રીતે વિચારીએ. જો 2 ક્લાસથી આ જગત અને ચલચિત્ર વગેરેની ચર્ચા થઈ રહી છે એટલે આપણે પણ આ વિચારને જરાક સ્મરણપટ ઉપર રાખવાનો પ્રયત્ન કરીએ. જગતમાં રાગદ્વેષવાળાને જ જગતમાં પ્રિય અપ્રિય, અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે જણાય. 1 સેકન્ડ માટે આપણે વિચાર કરીએ કે આપણામાં કોઈ રાગ અને દ્વેષ નથી. 1 સેકન્ડ માટે ના, થોડીક વધારે વાર, ચાલો 1 મિનિટ માટે વિચારીએ કે આપણને કોઈ રાગ અને દ્વેષ નથી. તો આપણને કોઈ પ્રિય અપ્રિય, અનુકૂળ પ્રતિકૂળ કશુંય રહે? ના રે.
આમ થાળીમાં લાડુ હોય અને કારેલાનો રસ શું હોય ગુડી પડવાનું બધું લીમડાનો રસ હોય. આમ મને લાડુ માટે રાગ નથી અને લીમડાના રસ માટે દ્વેષ નથી. બરોબર, એટલે આમ બંનેને મિક્સ કરીને હું ખાવું પીવું શું કરું પછી? ના એવું તો ના કરાય. એવું ના કરે? ના, ભલે ને રાગ દ્વેષ ના હોય. ભલે જો રાગ દ્વેષ વગરનું જગત કેવું હોય એની કલ્પના જ નથી આપણને. થોડા તો રાગ દ્વેષ હોવા જોઈએ ને. એવું થોડું હોય લાડુ ને લીમડાનો રસ બધું એક જ હોય જ્ઞાની, એવું બધું ના ચાલે કઈ. લાડુ એ લાડુ છે, લીમડાનો રસ એ લીમડાનો રસ છે. રાગ દ્વેષ ના હોય તો બધું સમાન. તો લાડુનું ગ્રહણ પણ એ જ મનસ્થિતિથી સ્વીકારાય અને લીમડાનો રસ પણ એ જ મનસ્થિતિથી સ્વીકારાય. એના સ્વીકારવામાં કોઈ ભેદ ના હોય. ભલે વસ્તુનો ભેદ રહે. આપણી થાળીમાંથી લાડુ બાજુવાળો લઈ લે અને એની થાળીનો લીમડાનો રસ આપણને આપી દે તો એની પાસે 2 લાડુ થઈ ગયા અને આપણી પાસે 2 લીમડાના રસ થઈ ગયા. બધું સમાન છે, બરોબર ને? ચાલે ને એવું? હા, હું એ કહું છું. પ્રિય અપ્રિય ના હોય, આપણને અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે લાગણી ના હોય. પણ 44 ડિગ્રી ગરમીમાં ગરમી તો થાય ને, પરસેવો તો વળે ને. હા, પરસેવો વળે, પણ એ પરસેવાથી હાય ગરમી એવું ના થાય. પંખાને નીચે બેસવા માટે ઝપાઝપી ના થાય એવું. પંખો વાપરીએ પણ પંખા વગર હું રહી ગયો એવું ના થાય. જો લીમડાના રસની એક વ્યાવહારિક સમીજીનો ફોન આવ્યો હતો. Recording in progress. જ્ઞાનવિદઃ શુદ્ધચેતસઃ અખિલમ જગત જ્ઞાનાત્મકમ પશ્યતિ. પરમાત્માનું જ આ રૂપ છે. અહમ હરિઃ સર્વમિદમ જનાર્દનઃ. એક પરમાત્મા જ છે, એનાથી જુદું કોઈ કાર્ય કે કારણ કશું જ નથી. તો એને દ્વંદ્વ ગદાહ ભવોદ્ભવાહ ન ભવંતી. રાગ અને દ્વેષ વગેરેમાંથી જન્મતા દ્વંદ્વો, પ્રિય અપ્રિય, અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે જન્મતા નથી. પ્રિય અપ્રિય, અનુકૂળતા પ્રતિકૂળતા બધી લાગણીઓ છે. એટલે એને દ્વંદ્વ ગદાહ. તો દ્વંદ્વ નામના ગદ, રોગ કહેવાય. ગદ શું મંત્ર છે હું ભૂલી ગયો. રોગ પ્રશમની મંત્ર આપણે કરીએ છીએ હેમંતિકાબેન. પેલું વાતજનિત રોગાન, શ્લેષ્મજનિત રોગાન, પિત્તજનિત રોગાન. જન્માષ્ટમીના દિવસે સુદર્શન હોમ થતો હોય છે. ગદ પ્રશમની મંત્ર કહેવામાં આવે છે. ગદ એટલે રોગ, તો રોગ પ્રશમની મંત્ર. તો દ્વંદ્વ ગદાહ એટલે દ્વંદ્વરૂપી રોગ વગેરે થતા નથી. તો આ પ્રમાણે શું હતું? તો પ્રિય પ્રિય વગેરે આ બધા લાગણીઓ છે. જુદી જુદી લાગણીઓ વગેરે જે છે, ટૂંકમાં એક પરમાત્માનું દર્શન હોય તો આપણને જુદું ઇન ધ સેન્સ કે પ્રિય અપ્રિય વગેરે ભાવ જન્મે નહીં. જે છે એની વ્યાવહારિક ઉપયોગિતાનો આદર થાય. અત્યારે છે ને વ્યાવહારિક ઉપયોગિતાનો આદર નથી થતો, પણ આપણી લાગણીઓ સાથે આપણો વ્યવહાર થાય છે.
આ મને ગમે છે, આ મને નથી ગમતું. એના બદલે દરેકે જગતનો સાચો આદર થાય. અત્યારે જગતનો આદર નથી થતો. જગતની જે વસ્તુ જેવી છે, આ નકામી, આ કામની, એમ. એટલે કે જગતને પરમાત્માએ જેવું જોયું છે, બનાવ્યું છે, એવું આપણે જોતા નથી. આપણા પોતાના નિર્ણયોથી, જજમેન્ટથી જગતને જોઈએ છીએ. એટલે લીમડાના રસની બી વ્યવહારિક ઉપયોગિતા છે અને લાડુની પણ વ્યવહારિક ઉપયોગિતા છે. એનો સ્વીકાર થાય છે. લાડુ પણ ઉપયોગી છે અને લીમડાનો રસ પણ ઉપયોગી છે. આમ બંને આમ સમાન થઈ જાય. એટલે લાડુ ગળ્યો ના લાગે, લીમડાનો રસ કડવો ના લાગે, એવું બધું નથી થતું. બંનેની વ્યવહારિક ઉપયોગિતાનો સ્વીકાર થાય છે કે એનું પણ સ્થાન છે. એટલે જજમેન્ટ નથી રહેતું. આ સારું ના ખરાબ, આ ગમે છે, આ ના ગમે. આવું તો કંઈ બે લીમડાનો રસ અને ઓલો લાડુ ખાઈ જાય એવું, એટલે બે જજમેન્ટ રહેતા નથી, અભિપ્રાય રહેતા નથી. સારું, ભલે બે લીમડાનો રસ, એટલે ટૂંકમાં આના વગર હું રહી ગયો કે આ ઓલો ખાટી ગયો વગેરે, એવું બધું રહેતું નથી. જે છે ને કાર્ય કારણ બધા રૂપે એક પરમાત્મા જ છે. એટલે પોતાનામાં કંઈ વૃદ્ધિ ક્ષય, આના લીધે મારામાં કંઈક અતિશય આવ્યો અને બીજાને લીધે કંઈક મારામાં ઘટાડો થયો, એવું બધું નથી થતું. ચાલો, આ બધું તો ચાલતું રહેશે. આપણે આગળ જઈએ. તત્વજ્ઞાન તથા બુદ્ધિ. તત્વજ્ઞાન આપણે સમજીએ કે વેદાંત શું સાર આપણને પહોંચાડવા માગે છે, તો એ તત્વજ્ઞાન થતાં બુદ્ધિ રાગદ્વેષવાળી હોય ને તો પરમાત્મા દર્શન ન થાય. એટલે જ્ઞાન હોવા છતાં બુદ્ધિના રાગદ્વેષ હોય તો પરમાત્મા દર્શન થતું નથી. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થતી નથી. એટલે જીવન મુક્તિ વિવેકમાં આ જ પ્રમાણે કહેવામાં આવ્યું કે તત્વજ્ઞાન થાય ને પછી જ્ઞાનમાં નિષ્ઠા, તત્વજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે મનોનાશ અને વાસનાક્ષય કહેવામાં આવેલા છે. એટલે મનોનાશ અને વાસનાક્ષય એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેના સાધનો છે. આપણે જ્ઞાન તો થાય, જ્ઞાન શ્રવણથી થાય છે, પરંતુ જ્ઞાનમાં નિષ્ઠા માટેનું સાધન શું છે? સંન્યાસકો વગેરે સર્વકર્મ સંન્યાસ એ જ્ઞાનમાં નિષ્ઠાનું સાધન છે. મનોનાશ અને વાસનાક્ષય, મનોનાશ એટલે મનની બહિર્મુખતા, એટલે ચંચળતા, બહિર્મુખતા વગેરે એનું એ ન હોય. મન આપણું સાધન, મિત્ર વગેરે બની જાય. અને પછી વાસનાક્ષય એટલે આ મૂળભૂત રાગદ્વેષ એવું કહેવાય, પ્રિય અપ્રિય વગેરે લાગણીઓ ટૂંકમાં. જો વાસનાક્ષય એટલે રાગદ્વેષ ના હોય, એટલે આ બધું આમ બધું લાડુ લીમડાનો રસ બધું એક જ હોય, એવું બધું નથી. લાગણીઓ આપણને પ્રભાવિત ન કરે અને વાસનાક્ષય કહેવાય. આપણને અત્યારે લાગણીઓનો ખાસ્સો આપણા ઉપર પ્રભાવ હોય છે, એના બદલે આપણે લાગણીઓને ઉપર નિયંત્રણ હોય. તો જ્ઞાનમાં નિષ્ઠા એટલે પરમાત્મા દર્શન. પરમાત્મા દર્શન માટે આપણું હૃદય શુદ્ધ હોવું જોઈએ. કાર્ય અને કારણ બંને રૂપે પરમાત્મા છે. પરમાત્મા સ્વયં કાર્ય કે કારણ કશુંય નથી. જે દેખાય છે આપણને ચલચિત્રમાં એ તો જ્ઞાન પ્રકાશ જ છે. જો જે દેખાય છે જ્ઞાન પ્રકાશ છે, પણ જ્ઞાન પ્રકાશને પૂછીએ તમે આ ચલચિત્ર રૂપે દેખાવજો કે ના ભાઈ, મારે તો એની સાથે કોઈ નાવા નીચવાનો સંબંધ નથી. એટલે પરમાત્મા પોતે કાર્ય કે કારણ નથી, પણ કાર્ય અને કારણ આપણને જણાતા હોય. જો ભિખારી જણાય છે ને આપણને, ભિખારી અને અભિનેતા, તો ભિખારી રૂપે જે જણાય છે તો અભિનેતા જ છે. કાર્ય અને કારણ જગત રૂપે જે જણાય છે તો પરમાત્મા જ છે. પણ અભિનેતાને પૂછીએ, તે જોયો ભિખારીને? તો અભિનેતા શું કહે? કોણ ભિખારી? કયો ભિખારી? જે છે હું એક જ છું. કયા દ્રષ્ટિકોણથી આપણે પરમાત્માને જોઈએ છીએ? વ્યવહાર કાળે આ જગત એ પરમાત્માનું જ માયિક વ્યવહારિક રૂપ છે એવો અભિગમ રાખીએ, અને જ્યારે વેદાંત વિચાર વગેરે વ્યવહારથી ઉપરામ થયેલા હોઈએ ત્યારે તો એકમાત્ર પરમાત્મા જ, પરમાત્માનું માયિક રૂપને કશુંય છે જ નહીં, એકમાત્ર પરમાત્મા જ છે. સ્ટેજ ઉપર અભિનેતા ભિખારીનો વેશ લઈને આવે તો બે જણા થોડા આવે છે, એક જ આવે છે ને. એટલે બે જણાતા હોય તો એક સાચો છે ને બીજો મિથ્યા છે. બરોબર? અભિનેતા અને ભિખારી
તો બે છે ને, 2 કપ ચા લાવવી પડે. આશારામભાઈ ખબર પડે છે? અભિનેતા જ ભિખારીના રૂપમાં છે, એટલે છે એક જ કપ ચા લાવવી પડે. હા, બરોબર. જગત અને પરમાત્મા, જગતમાં હોઈએ, વ્યવહાર કરતા હોઈએ ત્યારે આ જગત તો પરમાત્માનું લીધેલું માયિક રૂપ છે. જે દેખાય છે ને એ પરમાત્મા છે, બરોબર? પરમાત્માનું જ માયિક રૂપ છે. અભિનેતા અરે ભિખારીને જોઈએ જે સ્ટેજ ઉપર, ત્યારે શું આપણી લાગણી હોય કે ભાઈ ભિખારી છે, જે ભિખારી રૂપે જે અભિનય કરી રહ્યો છે એ તો અભિનેતા જ છે. એટલે વ્યવહાર શેના માટે કરવાનો છે? પરમાર્થનું સાધન બને ને માટે, પરમાત્મા તરફ આપણી દ્રષ્ટિ ફોકસ થાય એના માટે વ્યવહાર છે. ભિખારીના અભિનયમાં આણે સારો કર્યો અભિનય અને આણે ખરાબ કર્યો એવું નથી જોવાનું. કરી કોણ રહ્યું છે અભિનય એ જોવાનો છે, અભિનય જોવાનો નથી. આપણે ખ્યાલ આવે છે ને, અભિનયને જોઈશું તો આ પ્રિય અને આ અપ્રિય, આણે સારો કર્યો આણે ખરાબ કર્યો એવું જ થશે. અભિનય જોઈએ ત્યારે અભિનય કરી કોણ રહ્યું છે એને, અભિનેતાને જોવા. એટલે અભિનેતા સુધી પહોંચવા માટે અભિનય કામનો છે, પરમાત્મા સુધી પહોંચવા માટે વ્યવહાર કામનો છે. વ્યવહાર એ પરમાત્માના જ્ઞાનનું સાધન બનવો જોઈએ, એને જ કર્મયોગ કીધેલો છે. અને એકવાર આપણે વ્યવહારથી ઉપરામ હોઈએ, ચાલો થોડોક આત્મવિચાર કરી રહ્યા છીએ, થોડોક વ્યવહારથી ઉપરામ છીએ, ત્યારે તો અભિનેતાનો જ વિચાર હોય. તો અભિનેતાના સ્વરૂપમાં ભિખારી, વેશ, અભિનય કશું જ નથી. કોઈ જગત નથી, જગતનો વ્યવહાર નથી, વ્યવહાર કરનારો કોઈ નથી ત્યાં. એટલે વ્યવહારથી ઉપરામ હોઈએ ત્યારે માત્ર પરમાત્મા સ્વરૂપનું અનુસંધાન થતું હોય. એટલે કે કાર્ય કારણ બંનેથી વિલક્ષણ છે. વ્યવહાર કાળે એવું જ્ઞાન હોય કે જે કાર્ય અને કારણ, ઘડો અને માટી બંને પરમાત્માના જ રૂપ છે. પરંતુ જ્યારે પરમાત્માનો વિચાર કરીએ ત્યારે કાર્ય કે કારણ બંને કંઈ સ્વતંત્ર નથી. જે છે એવું નહીં, કશુંય નથી, કાર્ય કે કારણ કશુંય નથી, માત્ર પરમાત્મા જ છે. જો વિચાર કરો, વ્યવહારિક એટલા જ માટે વ્યવહારને ઓછો કરવાનો હોય કે જેથી પરમાત્મા સ્વરૂપનું અનુસંધાન વધારે થાય. આપણે ગૃહસ્થ વગેરે હોઈએ ત્યારે ચોક્કસ વ્યવહાર, કર્તવ્યો, જવાબદારીઓ બધું હોય. વાનપ્રસ્થાશ્રમ છે, સંન્યાસાશ્રમ છે, બધું શેના માટે છે કે જેથી કર્તવ્યો, જવાબદારીઓ, વ્યવહાર સાથે વ્યવહાર ઓછો થાય. વ્યવહાર ઓછો થાય એટલે શું? આપણા ઉપર આપણે જે બધા રોલ શું કહેવાય એના વેશ બધા લાગેલા છે કે ભાઈ માતા તરીકેનું, પુત્ર તરીકેનું, પિતા તરીકેના બધા વેશ ભજવતા હોઈએ છીએ. જ્યાં સુધી વેશ છે ને ત્યાં સુધી વ્યવહાર છે જ. એટલે વ્યવહાર ઓછો થાય એટલે આપણો પોતાનો વેશ ઓછો થાય. એટલે વેશ બુદ્ધિ જે છે ને એને છોડવા માટે જ આ બધું વાનપ્રસ્થાશ્રમ છે, સંન્યાસાશ્રમ છે વગેરે છે. એટલે વેશ ઓછા, કર્તવ્યો છોડીને વેશને પકડી જ રાખીએ અને કંઈ ના કરીએ, એટલે ભિખારીનો વેશ પહેરી રાખીએ અને પછી અભિનય ના કરીએ તો ઓલો ડાયરેક્ટર કાઢી મૂકે આપણને. એટલે તે પહેર્યો છે તો અભિનય કરવો જ પડે. ડાયરેક્ટર કોણ છે? ભગવાન. વેશ કોણે આપ્યો આપણને? આ પિતા તરીકેનો, પુત્ર તરીકેનો ભગવાને આપ્યો. અને આપણે ભાઈ વેશ ભજવીએ નહીં તો ના, હું તો આમ બેસી જ રહીશ, કંઈ નહીં કરું. તો ઘેર જાતું. એટલે તને પછી વેશ ભજવવા માટે આપ્યો, સુંદર રીતે ભજવ. ના ભજવીએ તો જ્યાં વેશ જ ભજવવાનો ના હોય એવી યોનિઓ આપે, પશુત્વ વગેરે, કે જેમાં ભોગતા ભાવ જ હોય છે, ઇમ્પલ્સિવ બધા જ જીવન હોય છે. તમારે ફ્રી વિલ ના હોય એવી યોની મળે. વેશ મળ્યો છે એટલે કે ફ્રી વિલ મળેલું છે આપણને, પસંદગીની સ્વતંત્રતા છે, જીવન લક્ષ્યની સભાનતા છે, એ ના મળે પછી. એટલે વ્યવહાર શેના માટે છે? પરમાત્માને સમજવા માટે છે. અને પછી વ્યવહારથી ઉપરામ થતા હોય. જો આ બધું બહુ ભેગું ના થઈ જાય, સમજજો જરા.
કાર્ય અને કારણ આપણને વ્યવહારમાં જે જણાય છે માત્ર પરમાત્મા જ છે એવું સમજવાનું છે. પછી પરમાત્માનો વિચાર કરીએ, આત્મ સ્વરૂપનો વિચાર કરીએ ને ત્યારે કોઈ વેશ નથી, અભિનય નથી, એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. આ રીતે વિચારણાનું ઓલું પગથિયું જે છે એ ચેન્જ થતું હોય છે. વ્યવહાર કાળે વેદાંતી ભક્ત હોય છે અને વિચાર કાળે એ અદ્વૈતનો જિજ્ઞાસુ હોય છે. વ્યવહાર કાળે વેદાંતી ભક્ત હોય છે. એ વ્યવહાર પરમાત્માની પ્રસન્નતા માટે પરમાત્માની આરાધના રૂપે કરે છે. એના માટે વ્યવહાર મહત્વનો નથી, પરમાત્માની પ્રસન્નતા મહત્વની છે. અને એ જ વેદાંતી જ્યારે વ્યવહારથી ઉપરામ થયેલો હોય, પરમાત્માનું અનુસંધાન કરતો હોય ત્યારે અદ્વૈતનો જિજ્ઞાસુ છે. જે એક તત્વ સમગ્ર જગત રૂપે વિલસી રહ્યું છે એનો એ જિજ્ઞાસુ હોય છે. એક તરફ એનું ધ્યાન હોય છે, એમાં અનેકતા તરફ એની સભાનતા નથી હોતી. બરોબર. તો સ્વરૂપનું હવે આ બધા શ્લોક ક્યાં, ચલો. જ્ઞાન સ્વરૂપમ અત્યંતમ નિર્મલમ, જ્ઞાન સ્વરૂપમ અત્યંતમ નિર્મલમ પરમાર્થતઃ, પરમાર્થતઃ જ્ઞાન સ્વરૂપ અત્યંત નિર્મળ છે. તદેવ અર્થ સ્વરૂપેણ ભ્રાંતિ દર્શનતઃ સ્થિતમ. તો જ્ઞાન જ આપણને ભ્રાંતિથી અર્થ વિષયો રૂપે જણાય છે. આપણે ખાલી સમજવાનું કે હું લાડુને ખાતો નથી, લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને ભોગવું છું. હું આશારામભાઈને જોતો નથી, આશારામભાઈ માટે મને જે ભાવ છે આંખો બંધ કરીને બેસે છે એ એની જોડે જ વ્યવહાર કરું છું. એ વ્યક્તિ જોડે તો વ્યવહાર કરતો જ નથી. એટલે સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણે સાભાસ મનોવૃત્તિઓ સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. એટલે નિષ્પક્ષ ઓબ્જેક્ટિવ હોતા નથી. કે વ્યક્તિ પોતે કેવી છે, ભગવાને બનાવી છે એવી નથી જોતા. આપણે આપણા જીવ સૃષ્ટિના અધ્યારોપ પૂર્વક જોતા હોઈએ છીએ. એટલે હકીકતમાં વિષય નથી, વિષયાકાર મનોવૃત્તિઓ જ છે. ધારો કે એવું એક કુતર્ક આપણે કીધું કે લાડુ નથી ખાતા, પણ લાડુ થાળીમાં લાડુ પડ્યો હોય અને હવે એની વ્યવહારિક સત્તા છે જ ને, લાડુ આકારની અંતઃકરણ વૃત્તિ જન્મે છે અને આપણે ખાઈએ છીએ. તો જ્યારે વેદાંત એવું કહે ને કે આપણે માત્ર લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને ભોગવીએ છીએ, લાડુને ભોગવતા નથી. એટલે ધારો કે કોઈ કુતર્ક કરે તો હું લીમડાનો રસ આપું છું, તમે લાડુ આકારની અંતઃકરણની વૃત્તિ કરો. બરોબર. આ કોઈ કુતર્ક જ છે. આ જવાબ આનો શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું ખાલી. શું હતું? લીમડાનો રસ આપું, લાડુ આકારની વૃત્તિ કરો. આ છે ને કુતર્ક જેવું છે, પણ આનો જવાબ આપણને આવડવો જોઈએ એમ, એટલે જવાબ કહું છું. જાણે કે વેદાંતી કહે કરે છે ને કે તમે આપણે તો સાભાસ મનોવૃત્તિઓ સાથે જ વ્યવહાર કરીએ છીએ, વસ્તુઓ જોડે વ્યવહાર નથી કરતા. તો આજે રસોઈ નથી બનાવવી, જાણે કે તમે જમ્યા છો ને એવું આપણી મનોવૃત્તિ કરો. 56 ભોગ જમ્યા છીએ, પેટ ઉપર હાથ ફેરવીએ છીએ. બરોબર. તો પેટ ભરાઈ જશે. જો તે મનોવૃત્તિઓ સાથે વ્યવહાર કરીએ છીએ. એટલે આપણે વેદાંતી સમજાવવા એ માગે છે કે લાડુ ખાવાથી જે સુખ મળે છે ને એ સુખ લાડુ વગર પણ મળી શકે છે. એટલે લાડુની પરતંત્રતાથી મુક્ત થવા માટે વેદાંત આ વિચાર આપે છે કે આપણે તે પદાર્થ સાથે વ્યવહાર નથી કરતા, તે પદાર્થાકાર વૃત્તિ સાથે વ્યવહાર કરીએ છીએ. આ જે વિચાર છે એનું પ્રયોજન શું છે કે સુખ કે દુઃખ જન્મે એના માટે સાચો લાડુ હોવો જરૂરી નથી. ભય કંપન પલાયન જન્મે એના માટે સાચો સાપ હોવો જરૂરી નથી. ભ્રાંતિ સાપથી પણ સાચા ભય કંપન પલાયન જન્મે છે. ખ્યાલ આવે? એટલે પ્રયોજન શું છે આ પ્રકારની વિચારણાનું કે આપણને જે સુખ દુઃખ જન્મે છે એનું કોઈ સાચું કારણ હોય જ એવું જરૂરી નથી. એટલે
કાંકરા ખાઓ અને લાડુની ભાવના કરો એવું બધું કહેવાનું વેદાંતનું પ્રયોજન નથી. એટલે આ જવાબ સામે આપણે આ સવાલ જો ઉઠતો હોય તો એનું સમાધાન આ છે કે ભાઈ તમે આપણે જે કંઈ વિચારણા કરીએ છીએ એ કયા લક્ષ્યને ધ્યાનમાં રાખીને. વેદાંતની વિચારણાથી વ્યવહાર બદલાઈ જાય એટલે આવી રીતે લાડુના બદલે આવું કાંકરા ખાવા માંડીએ એવું નથી થતું. સુખ દુઃખ જે છે ને એની પરતંત્રતાથી છુટકારો મળી જાય છે એટલે વ્યવહાર સંવાદિત થઈ જાય છે. ચાલો આગળ. ગદ એટલે આપણે રોગ વગેરે અર્થ કર્યો કે મનમાં દ્વંદ્વ વગેરે હોય, પ્રિય અપ્રિય, અનુકૂળતા પ્રતિકૂળતા, એને રોગી કહેવાય. રોગી કોને કહેવાય? તો જેના મનમાં દ્વંદ્વો ભરેલા હોય ને એ રોગી હોય. દ્વંદ્વો એટલે આવી રીતે રાગ દ્વેષ વગેરે જે કંઈ પણ છે એને તંદુરસ્ત ના કહેવાય. તો તંદુરસ્ત કોને કહેવાય? કે જેના દ્વંદ્વ ગદાહા, જે અહમ હરિ સર્વમિદમ જનાર્દન જે શ્લોક આવ્યો ત્યારે આવી જેની છે મનસ્થિતિ ધારણ વગેરે એને સ્વસ્થ કહેવાય છે. જ્ઞાન સ્વરૂપ અત્યંત નિર્મળ છે. હવે આગળ શું આવે છે? એક જો નવો ટોપિક આવતો હોય તો જ્ઞાન સ્વરૂપ ભગવાન યત અસૌ અશેષ મૂર્તિ ન તુ વસ્તુભૂત તતો હિ શૈલાબ્ધિ ધરાદિ ભેદાન જાનીહિ વિજ્ઞાન વિજૃંભિતાન. આગળ આવશે થોડુંક જોઈ લઈએ. 11 વાગી ગયા છે, થોડીક અઘરી વિચારણા થઈ છે આજે. વિજ્ઞાન વિજૃંભિત આ બધું જણાય છે. હવે થોડુંક ઘણો સમય એમાં થઈ જશે. સાભાસ મનોવૃત્તિથી જ આપણને આ બધું જણાઈ રહ્યું છે. વિષ્ણુ પુરાણમાં પરાશર ઋષિ છે એ મૈત્રેયી નહીં, મૈત્રેય. આપણે ભાગવતમાં પણ મૈત્રેય આવે છે ને, મૈત્રેયી આવે છે, મૈત્રેય આવે છે. મૈત્રેય ઋષિને ઉપદેશ આપે છે. પરાશર ઋષિ અને મૈત્રેય ઋષિ વચ્ચેનો સંવાદ છે એ આ વિષ્ણુ પુરાણમાં લીધેલો છે. કોઈ પણ આપણે ધારો કે કોઈ ચિત્ર જોઈએ, નદી છે, પર્વત છે, પછી સૂર્ય છે વગેરે, આપણે ઘર છે, આ તે બધું વૃક્ષ છે, તો કેવું આ કોઈ પણ ચિત્રમાં આવી રીતે માત્ર રંગો જ છે, શાહીના ડાઘા વગેરે છે. એટલે પણ આપણને કેવું નદી, પર્વત વગેરે નામ રૂપને આપણે જાણે કે ચિત્રમાં જોઈએ છીએ. હકીકતમાં શું છે? લીલો રંગ છે, કેસરી રંગ છે, વાદળી રંગ છે, બધા જુદા જુદા રંગના ડાઘાઓ જ છે. પણ આપણને કેવું એક પ્રકારનું વ્યક્તિગત દ્રષ્ટિઓથી આપણે જગતને જોતા હોઈએ છીએ કોઈ પણ વસ્તુ વિષય વગેરે સાથે. એ વસ્તુ હકીકતમાં કેવી છે ને એને જાણ્યા વગર વ્યવહાર કરતા હોઈએ છીએ. વેદાંત ખાલી વોટ ઇઝ, આ કોણે કર્યું, આ કેમ કર્યું, આ કોના વડે થયું, કઈ તિથિએ થયું, કયા મુહૂર્તમાં થયું, ક્યારે થયું, ક્યાં કર્યું. એટલે આપણને આ બધા પ્રશ્નો બહુ પ્રભાવિત કરતા હોય છે, પરંતુ વેદાંત સમજાવે છે વોટ ઇઝ. એટલે વેદાંત પાસે હુ, વાય, હુમ, બાય, હુઝ આ તે બધા પ્રશ્નોનો જવાબ નથી. વેદાંત પાસે એક જ જવાબ છે, વોટ. આ શું છે? એટલે આપણને એવું થાય કે એણે મારું અપમાન કર્યું તો એણે કર્યું, એટલે કે આપણને કરતા સાચો લાગે. કર્મ, હું કર્મ બન્યો, મને આવી રીતે અપરાધની ગવાયાની વગેરે લાગણી જન્મી. કર્મ, કરણ, એને આવું કંઈક વિચારીને કર્યું. ક્યાં કર્યું? બધાની વચ્ચે કર્યું. ક્યારે કર્યું? બ્રહ્મ મુહૂર્તમાં, સવારના પોરમાં કર્યું વગેરે. આપણે કેવા આટલા બધા પ્રશ્નો, કોણે, ક્યાં, ક્યારે, આ બધું મહત્વનું છે. વેદાંત એવું સમજાવે છે કે આ શું છે, જે ઘટના બની અપમાન વગેરે, તો એ શું છે એ વેદાંત સમજાવે છે. વોટ ઇઝ. તો વોટ એટલે કે આ શું છે, આ ખાલી જ્ઞાન પ્રકાશ જ છે. આનું આપણે વિપરીત અર્થઘટન કરી રહ્યા છીએ. એટલે સત્ય કે વાસ્તવિકતાને સમજીએ તો આપણે લાગણીઓ સાથે સ્વસ્થ સંબંધ, હેલ્ધી એટીટ્યુડ વગેરે જે કહેવાય છે એ આપણે બાંધી શકીએ છીએ. આ બધી ચર્ચાઓ જાણે કે શું કહેવાય, દરેક સાધકે જીવનમાં દિવસમાં એકવાર તો જાણે કે કરવી જ જોઈએ. કે હકીકતમાં એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે
એને જ આપણે ભ્રાંતિથી અનેકવિધ આ બધું જુદા જુદા રૂપે જોઈ રહ્યા છીએ. એટલે જે દેખાય છે ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. વ્યવહાર કરતા હોઈએ ત્યારે જેની સાથે વ્યવહાર થાય છે એ તો આપણો વાલો ઈષ્ટ દેવતા વગેરેનું જ રૂપ છે. એટલે આવું કરીએ તો વ્યવહાર જે છે એના તરફથી ધ્યાન આપણું પરમાત્મા તરફ જાય. વ્યવહાર પરમાત્માના જ્ઞાનનું સાધન બને. તો અને પછી એટલે વ્યવહાર કાળે વેદાંતી ભક્ત હોય અને પછી તત્વનું અનુસંધાન કરવાનું હોય ત્યારે એ અદ્વૈતનો જિજ્ઞાસુ બનીને શ્રવણ કરવાનું છે. શ્રવણ કાળે અદ્વૈતના જિજ્ઞાસુ બની રહેવાનું છે. અદ્વૈતના જિજ્ઞાસુ એટલે જે કંઈ છે એ એક પરમાત્મા છે એવું નહીં, એક પરમાત્મા જ છે. આ જે કંઈ છે એવું બધું ના આવે પછી એ વખતે. એટલે શ્રવણ કાળે અદ્વૈતનો જિજ્ઞાસુ, વ્યવહાર કાળે પરમાત્માનો ભક્ત. સગુણ ભક્તિ અને આવી રીતે અદ્વૈતનું જ્ઞાન, આ બંનેનો સમન્વય કરીએ ત્યારે પરમાત્મા પ્રસન્ન થાય અને આવી રીતે અદ્વૈત જે મૂળ એનું સ્વરૂપ છે એ પ્રગટ કરે છે. એટલે સગુણ ભક્તિ વગેરેને પરમાત્માનું વરણ કહેવામાં આવે છે. બહુ સુંદર રીતે આ બધા સિદ્ધાંતોને ભાગવત વગેરે જે ગ્રંથો છે, રામચરિતને બધા, ઇવન આ ભગવદ્ ગીતામાં પણ જે 7 થી 12 અધ્યાયો છે ને ભગવાનના વરણને બહુ સુંદર રીતે સમજાવે છે. શરણાગતિ, વરણ, ભક્તિ વગેરે. વરણપૂર્વક ભક્તિ કરવાની. હવે આપણે તો વરણને જ ભક્તિ સમજતા હોઈએ છીએ, પણ વરણપૂર્વક તો વરણનો શું અર્થ કર્યો વગેરે 9મા અધ્યાયમાં બહુ સુંદર ચર્ચા આવે છે. ચાલો અહીંયા ધીમે ધીમે જોઈશું. પછી હવે આજે કયો વાર? સોમવાર. બુધવારે તો હશે ક્લાસ, બરોબર? મારા ખ્યાલથી જોઈશું, ગ્રુપમાં મૂકીશું હવે ક્યારે છે એવું કંઈ. બુધવાર નહીં, ખબર નહીં હવે માતાજીનો છે કે નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.